સમાચારમાં હવે વાત સુરતની કરીશું કે જ્યાં એસઓજીએ વધુ એક બોગસ ડોક્ટરનો કર્યો છે પર્દાફાશ। માંગરોળના નવાપુરા જીઆઈડીસીમાં આરોપી ચલાવતો હતો ક્લિનિક। ધોરણ 12 ભણેલો આરોપી મંજૂરી વગર ચલાવી રહ્યો હતો ક્લિનિક। આરોપીએ ક્લિનિકમાં ઇલાજ માટે 2 બેડની કરી હતી સુવિધા। પોલીસે દવા સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીને પકડી પાડ્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આરોપી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો ધોરણ 12 ભણેલા બોગસ ડોક્ટરનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ડોક્ટરે જીઆઈડીસીમાં 2 બેડની સુવિધાવાળું બોગસ ક્લિનિક ખોલ્યું હતું, જેમાં આ આરોપીઓ લોકોનો ઇલાજ કરતા હતા। ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તો સુરતમાંથી અગાઉ પણ અનેક વખત બોગસ ડોક્ટર છે એ ઝડપાઈ ચૂક્યા છે અને હજુ પણ એ સિલસિલો યથાવત છે। ત્યારે વધુ એક માત્ર 12 ભણેલો બોગસ ડોક્ટર ઝડપાયો। તેમની પાસે આવું કોઈ પણ પ્રેક્ટિસ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ હતું નહીં, પરંતુ પોતે 12 ધોરણ ભણેલો હતો અને પશ્ચિમ બંગાળમાં 6 વર્ષ સુધી કમ્પાઉન્ડરની નોકરી કરેલી હતી, જેથી અનુભવના આધારે પોતે અહીંયા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોને ડૉક્ટર તરીકે હોવાનો દોડ ઊભો કરી અને પ્રેક્ટિસ ચલાવતો હતો, જેને યોગ્ય ધોરણસરની એની વિરુદ્ધમાં ફરિયાદ આપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે।